નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ યુટીસી ચેનલ ઉપર હું જિગ્નેશ પ્રજાપતિ ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપ સૌ જાણો છો તેમ જુનિયર ઇન્ડસ્ટ્રી ઇન્સ્પેક્ટર, જુનિયર ઉદ્યોગ નિરીક્ષક એક્ઝામની પ્રિપેરેશન માટે આપણી ચેનલ ઉપર એમસીક્યુ સિરીઝ સ્ટાર્ટ કરવામાં આવી છે, જેમાં તમને એઝ પર સિલેબસ જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે અલગ અલગ સબ્જેક્ટના એની પ્રિપેરેશન કરવામાં આવી રહી છે, જે તમને એક્ઝામમાં ખૂબ જ મદદરૂપ થશે. તો જો તમે આ ચેનલ ઉપર નવા છો, વિડીયો સૌ પ્રથમવાર જોઈ રહ્યા છો, તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઇક કરજો અને બેલ આઇકન પ્રેસ કરજો, જેથી કરીને કોઈ પણ નવા વિડીયો અમે અપલોડ કરીએ તો તેનું નોટિફિકેશન તમને મળી રહે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ 15મી ઓગસ્ટના નિમિત્તે ધ યુટીસીના તમામ કોર્સ ઉપર તમને એક્સ્ટ્રા 15% ડિસ્કાઉન્ટ મળી રહેશે. એક્સ્ટ્રા 15% ડિસ્કાઉન્ટ મેળવવા માટે તમારે કૂપન કોડ એપ્લાય કરવાનો રહેશે FREEDOM15, FREEDOM FREEDOM15. FREEDOM15 કૂપન કોડ તમે એપ્લાય કરશો એટલે તમને એક્સ્ટ્રા 15% ડિસ્કાઉન્ટ મળી જશે. આ ઓફર 15મી ઓગસ્ટ સુધી છે, ત્યાર પછી આ ઓફર હટી જશે. તો જો તમે આ એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યા છો તો ધ યુટીસી એપ્લિકેશન ઉપર આરંભ બેચ અવેલેબલ છે, જેમાં ન્યૂલી રેકોર્ડેડ કોર્સિસ છે. આ કોર્સની વેલિડિટી 1 વર્ષની રહેશે. એક્સપિરિયન્સ ફેકલ્ટીઝ તમને આ કોર્સની અંદર ભણાવી રહ્યા છે, તેમજ દરેક સબ્જેક્ટના લેક્ચરની પીડીએફ પણ તમે મોબાઈલની અંદર ડાઉનલોડ કરી શકશો. અને આ કોર્સમાં તમને સબ્જેક્ટ વાઇઝ અને ફૂલ ટેસ્ટ સિરીઝ પણ પ્રોવાઈડ કરી આપવામાં આવશે. તો જો તમે આ કોર્સની અંદર એનરોલ થવા માંગતા હો તો તમે ધ યુટીસી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આરંભ બેચની અંદર એનરોલ કરાવી શકો છો. આ કોર્સની ફીસ વિથ એમસીક્યુ બુક માત્ર 5,499 રૂપિયા છે. એટલે કે એમસીક્યુ બુકની સાથે માત્ર 5,499 રૂપિયા છે કોર્સની ફીસ, અને વિધાઉટ એમસીક્યુ બુક કોર્સની ફીસ માત્ર 4,999 રૂપિયા છે. અને આપણે જે ઓફરની વાત કરી 15મી ઓગસ્ટ નિમિત્તે, એ ઓફર તમને આ કોર્સની અંદર પણ મળી રહેશે. એક્સ્ટ્રા 15% ડિસ્કાઉન્ટ તમને આ કોર્સની અંદર પણ મળી રહેશે. તો જો તમે આ કોર્સની અંદર એનરોલ કરાવવા માંગતા હો તો ધ યુટીસી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ કોર્સની અંદર તમે એનરોલ કરાવી શકો છો. તો વધુ સમય આપણે નહીં બગાડતા, એમસીક્યુ છે, એમસીક્યુ આપણે સ્ટાર્ટ કરીએ. ખાસ કરીને આપણે જે એમસીક્યુ જોવા જઈ રહ્યા છે એ બેઝિક ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ, કે જેની અંદર ડાયોડ્સ છે, ટ્રાન્ઝિસ્ટર્સ છે, એફઈટીસ છે, સ્પેશિયલ પર્પઝ ડાયોડ્સ છે, એના રિલેટેડ જે ક્વેશ્ચન્સ પૂછાતા હોય તે આપણે વન બાય વન સોલ્વ કરીએ. ઓકે, તો લેટ અસ સ્ટાર્ટ ધી એમસીક્યુ. ઓકે, ફર્સ્ટ જે એમસીક્યુ છે, અ ઝીનર ડાયોડ ઇઝ ઓપરેટેડ ઇન, રાઈટ? ઝીનર ડાયોડ કયા રિજિયનમાં ઓપરેટ થશે? ઓકે, ઝીનર ડાયોડ હોય, પીએન જંક્શન ડાયોડ. આપણે જાણીએ છીએ કે પીએન જંક્શન ડાયોડ છે તો આપણે એને ફોરવર્ડ બાયસ કરીએ તો એમાંથી એક વોલ્ટેજ પછી એમાંથી કરંટ સડનલી વધી જશે, અને આપણે એને રિવર્સ બાયસ કરીએ તો એ તમે ગમે એટલા વોલ્ટેજ આપો એમાંથી કરંટ ફ્લો નહીં થશે, પણ એક લિમિટ પછી એનું બ્રેકડાઉન થઈ જશે. ઝીનર ડાયોડની જો વાત કરીએ તો ઝીનર ડાયોડ ફોરવર્ડ બાયસની અંદર તો ઝીનર ડાયોડ પીએન જંક્શન ડાયોડ જેવું જ કામ કરે છે, પણ રિવર્સ બાયસની અંદર જ્યારે આપણે વાત કરીએ એ ખાસ કરીને ઝીનર ડાયોડ જે છે એ આપણે રિવર્સ બાયસમાં ઓપરેટ કરીએ છીએ, અને રિવર્સ બાયસની અંદર પણ એને આપણે ખાસ કરીને બ્રેકડાઉન રિજિયનની અંદર ઓપરેટ કરીએ છીએ. કારણ કે જ્યારે આપણે એને બ્રેકડાઉન રિજિયનમાં ઓપરેટ કરતા હોય ત્યારે બ્રેકડાઉન થયા પછી એના એક્રોસના વોલ્ટેજ એ અચળ થઈ જશે, કોન્સ્ટન્ટ થઈ જશે. એટલે આપણે ગમે એટલો ઇનપુટ વોલ્ટેજ વધારીશું પણ ઝીનર ડાયોડના એક્રોસના વોલ્ટેજ એ કોન્સ્ટન્ટ રહેશે, એટલે આપણે એને વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે વાપરી શકીએ, રાઈટ? એની જે કેરેક્ટરિસ્ટિક્સ છે રિવર્સની, ફોરવર્ડની કેરેક્ટરિસ્ટિક્સ તો જે પીએન જંક્શન ડાયોડ છે એના જેવી જ છે, પણ જો રિવર્સની કેરેક્ટરિસ્ટિક્સ આપણે જોવા જઈએ તો એ આપણને આ રીતે મળે છે, રાઈટ? આ વોલ્ટેજ છે VZ છે, તો એટલા વોલ્ટેજ તમે આપશો રિવર્સમાં, ત્યાર પછી એના એક્રોસનો વોલ્ટેજ કેવો થઈ જશે? કોન્સ્ટન્ટ થઈ જશે. એટલે આ જે રિજિયન છે, આ રિજિયનને આપણે કહીશું બ્રેકડાઉન રિજિયન, રાઈટ? આ રિજિયનને આપણે કહીશું બ્રેકડાઉન રિજિયન. તો આ રિજિયનની અંદર આપણે જે ઝીનર ડાયોડ છે એને રિવર્સ બાયસની અંદર ઓપરેટ કરીએ છીએ. ફોરવર્ડ બાયસમાં તો એ નોર્મલ પીએન જંક્શન ડાયોડ જેવું જ કામ કરશે, રાઈટ?
એટલે આ જે ક્વેશ્ચન છે એમાં સાચો આન્સર આવશે ઓપ્શન સી, બ્રેકડાઉન રિજિયન. રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે લઈએ. અ કોમન કલેક્ટર એમ્પ્લીફાયર હેઝ ધી હાઈએસ્ટ ડેશ. રાઈટ. કોમન કલેક્ટર એમ્પ્લીફાયર 3 પ્રકારના કન્ફિગરેશન આવે છે ટ્રાન્ઝિસ્ટરની અંદર. કોમન એજ, કોમન એમિટર, કોમન બેઝ અને કોમન કલેક્ટર. તો દરેક કન્ફિગરેશનના પોતપોતાની અલગ અલગ સ્પેસિફિકેશન છે અથવા તો વિશેષતા આપણે કહી શકીએ. રાઈટ, કે કોમન બેઝ છે તો એના કેસમાં ઇનપુટ ઇમ્પિડન્સ આઉટપુટ ઇમ્પિડન્સ કંઈક અલગ હશે. કોમન એમિટરના કેસમાં કંઈક અલગ હશે. કોમન કલેક્ટરના કેસમાં કંઈક અલગ હશે. વોલ્ટેજ ગેઇન, કરંટ ગેઇન ત્રણ કેસમાં પોતપોતાની રીતે અલગ અલગ હશે. બરાબર. તો એમાં જે કોમન કલેક્ટર કન્ફિગરેશન છે આપણે ખાસ યાદ રાખીશું. કોમન કલેક્ટર કન્ફિગરેશન છે એ જનરલી એની જે વોલ્ટેજ ગેઇન છે ને એ વોલ્ટેજ ગેઇન 1 છે. રાઈટ. કોમન કલેક્ટર કન્ફિગરેશનની વોલ્ટેજ ગેઇન એટલે કે એવી એ વોલ્ટેજ ગેઇન 1 છે. અને વોલ્ટેજ ગેઇન 1 છે એટલે તમે જે ઇનપુટ આપશો ને એ જ તમને આઉટપુટમાં એ આપશે. બરાબર છે. પણ જે કોમન કલેક્ટર કન્ફિગરેશનનો જે ઇનપુટ ઇમ્પિડન્સ છે એ ઇનપુટ ઇમ્પિડન્સ બહુ હાઈ છે અને આઉટપુટ ઇમ્પિડન્સ જે છે એ બહુ લો છે. તો એના લીધે કોમન કલેક્ટર કન્ફિગરેશન જનરલી આપણે ઇમ્પિડન્સ મેચિંગ માટે યુઝ કરતા હોય. ઇમ્પિડન્સ મેચિંગ એટલે માની લો કે આ સર્કિટ 1 છે અને આ સર્કિટ 2 છે. તો સર્કિટ 1 માંથી 2 માં જો એના પ્રોપરલી ઇમ્પિડન્સ મેચ નહીં હશે તો આ રીતે કોમન કલેક્ટર કન્ફિગરેશન આપણે યુઝ કરીશું, જેને આપણે બફર બી કહી શકીએ છીએ. તો એ બફર થ્રુ જે સિગ્નલ છે એ સર્કિટ 1 માંથી સર્કિટ 2 માં ઇઝીલી જતું રહેશે. કારણ કે કોમન કલેક્ટર કન્ફિગરેશનનો ઇનપુટ ઇમ્પિડન્સ એકદમ હાઈ છે, આઉટપુટ ઇમ્પિડન્સ એકદમ લો છે. રાઈટ. તો એની વોલ્ટેજ ગેઇન જે છે એ 1 છે એટલે આપણે એને શું કહીએ છીએ? વોલ્ટેજ ફોલોવર. જે તમે ઇનપુટમાં હશે તે જ આઉટપુટની અંદર એ ફોલો કરશે. રાઈટ. એટલે એની વોલ્ટેજ ગેઇન તો 1 છે પણ એની જે કરંટ ગેઇન છે એ કરંટ ગેઇન હાઈ છે. કરંટ ગેઇન કેવી છે? હાઈ છે. રાઈટ. તો આપણે એ રીતે યાદ રાખીશું કે કોમન કલેક્ટર કન્ફિગરેશન છે તો કોમન કલેક્ટર કન્ફિગરેશન વોલ્ટેજ ફોલોવર તરીકે યુઝ થાય. વોલ્ટેજ ફોલોવર એટલે શું? તમે જે ઇનપુટમાં વોલ્ટેજ આપશો એ જ વોલ્ટેજ તમને આઉટપુટમાં મળશે. તો આવું ક્યારે થશે? જ્યારે એની ગેઇન 1 હશે ત્યારે વોલ્ટેજ ગેઇન. વોલ્ટેજ ગેઇન 1 છે તો એની અગેન્સ્ટ એનો કરંટ ગેઇન એકદમ હાઈ છે. કોમન બેઝ કન્ફિગરેશનમાં આના કરતા એકદમ ઊંધું છે. કોમન બેઝ કન્ફિગરેશનમાં વોલ્ટેજ ગેઇન વધારે છે અને કરંટ ગેઇન ઓછો છે. બરાબર છે. એટલે એ રીતે આપણે યાદ રાખીશું તો આપણને ઇઝીલી યાદ રહી જશે. કોમન કલેક્ટર છે એને આપણે રેફરન્સ તરીકે લઈએ. કોમન એમિટર કન્ફિગરેશન છે એ તો એમ્પ્લીફાયર તરીકે જ યુઝ થાય છે એટલે એમાં વોલ્ટેજ અને કરંટ ગેઇન બંને આપણને બહુ ઓછા બી નથી મળતા અને એકદમ વધારે બી નથી મળતા. મતલબ કે બંનેનું આપણને જે વોલ્ટેજ અને કરંટ ગેઇન સારા એવા મળે છે એટલે આપણે એનો પાવર ગેઇન પણ વધારે હશે કોમન એમિટરમાં. અને એટલે જ કોમન એમિટર કન્ફિગરેશનને આપણે એમ્પ્લીફાયર તરીકે વાપરીએ છીએ. રાઈટ. જ્યારે કોમન કલેક્ટર અને કોમન બેઝ, કોમન કલેક્ટરની અંદર એનો વોલ્ટેજ ગેઇન 1 છે તો કરંટ ગેઇન હાઈ હશે અને કોમન બેઝમાં એના કરતા એક્ઝેક્ટલી ઊંધું છે. વોલ્ટેજ ગેઇન હાઈ છે અને કરંટ ગેઇન લો છે. ઓકે. તો કોમન કલેક્ટર, બાકી તમે વોલ્ટેજ ગેઇન તો હાઈ નથી. રાઈટ. ત્યાર પછી કરંટ ગેઇન જે છે એ હાઈ છે. પાવર ગેઇન, રાઈટ. હવે પાવર ગેઇન એટલે શું? વોલ્ટેજ ગેઇન ગુણ્યા કરંટ ગેઇન એ આપણને પાવર ગેઇન આપશે. હવે એક વધારે છે પણ વોલ્ટેજ ગેઇન તો ઓછો છે એટલે અલ્ટિમેટલી પાવર ગેઇન બી વધારે હશે નહીં. અને આઉટપુટ ઇમ્પિડન્સ આપણે જોયું એ પ્રમાણે કોમન કલેક્ટરનો આઉટપુટ ઇમ્પિડન્સ કેવો છે? લો છે. રાઈટ. તો હાઈએસ્ટ શું આવશે એનો? કરંટ ગેઇન. ઓપ્શન બી આ ક્વેશ્ચનનો સાચો આન્સર છે. એટલે કે કોમન એમિટર, કોમન બેઝ, કોમન કલેક્ટરને એનું જે આપણે જે કમ્પેર કરીએ છીએ ત્રણે કન્ફિગરેશનને એમાં દરેક પોઈન્ટ એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને 3 અલગ અલગ કન્ફિગરેશનના ઘણા બધા પોઈન્ટ્સ એટલે આપણે એને યાદ રાખવું એ થોડું ડિફિકલ્ટ છે. તો યાદ આપણે આ રીતે રાખીશું કે કોમન એમિટર છે એને એમ્પ્લીફાયર તરીકે આપણે યુઝ કરીએ છીએ એટલે એનો ઇનપુટ ઇમ્પિડન્સ આઉટપુટ ઇમ્પિડન્સ એ કોમન બેઝ અને કોમન કલેક્ટર કરતા આપણે એને અલગ રીતે યાદ રાખીશું. કોમન કલેક્ટર અને કોમન એમિટરની અંદર કોમન કલેક્ટરને આપણે રેફરન્સ તરીકે યાદ રાખીશું કે એ બેઝિકલી વોલ્ટેજ ફોલોવર તરીકે યુઝ થાય છે એટલે એની ગેઇન 1 છે. બરાબર. એટલે ગેઇન ઓછી છે એટલે અલ્ટિમેટલી એનો કરંટ ગેઇન વધારે છે અને કોમન બેઝનું એક્ઝેક્ટલી કોમન કલેક્ટર કરતા આપણે ઊંધું લઈશું. રાઈટ. એટલે આ ક્વેશ્ચન છે એનો સાચો આન્સર આવશે ઓપ્શન બી, કરંટ ગેઇન. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. અ પ્રોપરલી બાયસ JFET. રાઈટ. JFET નો મતલબ શું થાય? જંક્શન ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર. જંક્શન ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર. રાઈટ. તો જે
પ્રોપરલી બાયસ JFET will work as પ્રોપરલી બાયસ JFET કઈ રીતે કામ કરશે? તો JFET ને આપણે યાદ રાખીશું. JFET જે છે એ વોલ્ટેજ કંટ્રોલ્ડ ડિવાઇસ છે. વોલ્ટેજ કંટ્રોલ્ડ ડિવાઇસ, રાઈટ? JFET વોલ્ટેજ કંટ્રોલ ડિવાઇસ એટલે JFET ની અંદર આપણે જોશું ને 3 ટર્મિનલ હોય એના. એક તો ગેટ, ડ્રેન અને સોર્સ, બરાબર? આપણે એના જો 3 ટર્મિનલ લઈએ તો એના 3 ટર્મિનલ છે ગેટ, ડ્રેન અને સોર્સ, રાઈટ? આ રીતે બે સાઈડ ગેટ હશે, આ ડ્રેન ટર્મિનલ છે, આ સોર્સ ટર્મિનલ છે, અને માની લો આ N ચેનલ FET છે તો આ P ટાઈપના એ ગેટ હશે. ગેટ ઉપર જે આપણે વોલ્ટેજ આપીશું VG, એના પરથી ID એટલે કે કેટલો કરંટ ફ્લો થશે ને એ કોણ કંટ્રોલ કરશે? ગેટ વોલ્ટેજ, બરાબર? એટલે ID જે છે, ID ઇઝ અ ફંક્શન ઓફ VG. તમે ગેટ વોલ્ટેજ જે પ્રમાણે ચેન્જ કરશો ને એ પ્રમાણે આપણને આઉટપુટની અંદર ડ્રેન કરંટનો ચેન્જ મળશે, બરાબર? એટલે ઇનપુટ છે, આ જે ગેટ છે એ ઇનપુટ છે એનું, અને આ જે છે ID એટલે કે ડ્રેન કરંટ એ આઉટપુટ છે. એટલે ગેટ વોલ્ટેજ ચેન્જ કરીશું તો આઉટપુટની અંદર આપણને ડ્રેન કરંટમાં ચેન્જ મળશે. ઓકે, એટલે પ્રોપરલી બાયસ JFET will work as a current controlled current source, voltage controlled voltage source, voltage controlled current source કે current controlled voltage source. તો આપણે જોઈ શકીએ કે આપણે વોલ્ટેજને કંટ્રોલ કરીએ છીએ એ પ્રમાણે આઉટપુટની અંદરનો જે કરંટ છે તે કંટ્રોલ થાય છે, બરાબર છે? એટલે જે JFET છે એ JFET એ બેઝિકલી વોલ્ટેજ કંટ્રોલ્ડ કરંટ સોર્સ. ઓપ્શન સી આ ક્વેશ્ચનની અંદર એનો સાચો આન્સર છે, સાચો ઓપ્શન છે ઓપ્શન સી, બરાબર? એટલે BJT અને JFET એક્ઝામમાં આ બે નું જે છે કમ્પેરિઝન, એના રિલેટેડ બી ઘણા ક્વેશ્ચન પૂછાય છે. જેમ કે BJT છે એ કરંટ કંટ્રોલ ડિવાઇસ છે અને FET છે એ વોલ્ટેજ કંટ્રોલ ડિવાઇસ છે, બરાબર છે? તો JFET છે એ વોલ્ટેજ કંટ્રોલ કરંટ સોર્સ તરીકે એ કામ કરશે. એટલે ઓપ્શન સી આ ક્વેશ્ચનનો સાચો આન્સર છે, રાઈટ? નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. અ ટનલ ડાયોડ ઇઝ કેરેક્ટરાઇઝ્ડ બાય, રાઈટ? ટનલ ડાયોડ એટલે સ્પેશિયલ પર્પઝ ડાયોડ્સ છે. અમુક ડાયોડ એવા હોય કે જેને આપણે પર્ટિક્યુલર સ્પેસિફિક એપ્લિકેશન માટે વાપરતા હોય, રાઈટ? જેમ કે ટનલ ડાયોડ છે, શોર્ટકી ડાયોડ છે, વેરેક્ટર ડાયોડ છે. તો એમાં જે ટનલ ડાયોડ છે એ ટનલ ડાયોડ ખાસ કરીને આપણે હાઈ સ્વિચિંગ સ્પીડ માટે, એટલે કે જ્યારે જેની સ્વિચિંગ સ્પીડ આપણને હાઈ જોઈતી હોય એવી એપ્લિકેશનની અંદર આપણે યુઝ કરીએ છીએ. અને ટનલ ડાયોડની જે કેરેક્ટરિસ્ટિક્સ છે એ કેરેક્ટરિસ્ટિક્સ તમે જોશો તો જનરલી આપણને આ રીતની કઈ કેરેક્ટરિસ્ટિક્સ મળે છે, બરાબર? એમાં આ એનો વોલ્ટેજ છે અને આ કરંટ છે, VI કેરેક્ટરિસ્ટિક્સ. તો તમે જોશો તો જનરલી આપણે કોઈ બી સર્કિટમાં વોલ્ટેજ વધારીએ એટલે શું થાય? કરંટ વધતો હોય, રાઈટ? તો તમે જોઈ શકો કે અહીંયા કરંટ વધે છે, પણ આ મોમેન્ટથી આ મોમેન્ટ સુધી શું થાય છે? તમે વોલ્ટેજ વધારો છો અને એની સામે કરંટ શું થાય છે? કરંટ ઘટે છે. તો આ જે રિજિયન છે કે જે આપણે વોલ્ટેજ વધારીએ છીએ એના લીધે કરંટ ઘટે છે, એ રિજિયન જે છે એને આપણે કહીશું નેગેટિવ રેઝિસ્ટન્સ રિજિયન. નેગેટિવ રેઝિસ્ટન્સ રિજિયન, કે જે કેસની અંદર આપણે વોલ્ટેજ વધારીએ છીએ પણ કરંટ ઘટે છે. અને આ જે રિજિયન છે અથવા તો કેરેક્ટરિસ્ટિક્સનો જે આ પાર્ટ છે જેને નેગેટિવ રેઝિસ્ટન્સ રિજિયન કહેવાય છે, રાઈટ? તો એ સ્પેશિયાલિટી છે ટનલ ડાયોડની. બીજા તમને ડિવાઇસમાં આવી કેરેક્ટરિસ્ટિક્સ નહીં જોવા મળે, રાઈટ? જેમ કે આપણે PN જંક્શન ડાયોડ જોયું તો વોલ્ટેજ વધારીએ તો કરંટ વધે છે. ઝીનર ડાયોડમાં બી ફોરવર્ડ બાયસની અંદર વોલ્ટેજ વધારીએ છીએ તો કરંટ વધે છે, બરાબર? પણ ટનલ ડાયોડ છે કે જેની અંદર આપણે વોલ્ટેજ વધારીએ અને કરંટ ઘટે છે, જેને આપણે કહીશું નેગેટિવ રેઝિસ્ટન્સ રિજિયન. ઓકે, તો અ ટનલ ડાયોડ ઇઝ કેરેક્ટરાઇઝ્ડ બાય શું આવશે? નેગેટિવ રેઝિસ્ટન્સ રિજિયન. ઓપ્શન એ આ ક્વેશ્ચનનો સાચો આન્સર છે, રાઈટ? એટલે આ રીતના ક્વેશ્ચન પૂછાય છે. તમે જોશો તો જે અલગ અલગ ટોપિક્સ છે, રાઈટ? અલગ અલગ જે બી સબ્જેક્ટ વાઇઝ આપણે જોતા જઈએ કે PN જંક્શન ડાયોડ લઈએ કે ઝીનર ડાયોડ લઈએ કે BJT લઈએ કે FET, રાઈટ? એમાં જનરલી ઘણીવાર એવા ક્વેશ્ચન પૂછાતા હોય કે જો કન્સેપ્ચ્યુઅલી આપણે થોડા આપણને ખ્યાલ હશે દરેકે દરેક વસ્તુનો કન્સેપ્ટ ખ્યાલ હશે તો ઇઝીલી આપણે એને સોલ્વ કરી શકીએ છીએ, બરાબર છે? એટલે આ રીતે ફંડામેન્ટલી આપણે દરેકે દરેક વસ્તુ ક્લિયર કરીશું જેથી કરીને કોઈ પણ આવા ક્વેશ્ચન પૂછી શકાય તો આપણે એને ઇઝીલી ઓછા સમયની અંદર સોલ્વ કરી શકીએ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. વિચ અમોંગ ધ ફોલોઈંગ ઇન્ડિકેટ્સ અર્લી ઇફેક્ટ ઇન BJT? ઓકે, અર્લી ઇફેક્ટ એટલે શું? અર્લી ઇફેક્ટ એટલે બેઝિકલી BJT એટલે કે ટ્રાન્ઝિસ્ટરની અંદર જે એના 3 રિજિયન છે, રાઈટ? એને એમિટર, બેઝ અને કલેક્ટર.
ઓકે, એમાં માની લો કે NPN ટ્રાન્ઝિસ્ટર છે, તો આપણે જે એમિટર જંક્શન છે એને ફોરવર્ડ બાયસ અને કલેક્ટર જંક્શન છે એને રિવર્સ બાયસ રાખતા હોય, રાઈટ. રિવર્સ બાયસ એટલે P સાથે N અને N ની સાથે P કનેક્ટ કરીએ, તો એના લીધે શું થાય, અહીંયા ડેપ્લેશન લેયર બને, રાઈટ. હવે આ ડેપ્લેશન લેયરના લીધે શું થાય કે જે બેઝની વિથ છે ને, રાઈટ, આ બેઝની વિથ આપણે જોઈશું તો બેઝની વિથ ટોટલ આટલી છે, બરાબર. આ એની વિથ છે, પહોળાઈ છે. પણ તમે જેમ જેમ આ જે વોલ્ટેજ છે, રાઈટ, કલેક્ટર ટુ બેઝ વોલ્ટેજ તમે જેમ જેમ વધારશો તેમ તેમ આ ડેપ્લેશન લેયરની વિથ વધતી જશે. ડેપ્લેશન લેયરની વિથ માની લો કે આમ વધે છે, એના લીધે શું થાય કે આ જે બેઝ છે એ બેઝની ઇફેક્ટિવ વિથ ઘટશે. એકચ્યુઅલી વિથ આટલી છે, પણ તમે જોશો ડેપ્લેશન લેયરને લીધે એની ઇફેક્ટિવ વિથ કેટલી થઈ જાય છે, આટલી થઈ જાય છે ઇફેક્ટિવ વિથ, બરાબર. એટલે કે બેઝ જે છે એ સાંકડો થતો જશે આપણે જેમ જેમ આ રિવર્સ કલેક્ટર ટુ બેઝ વોલ્ટેજ વધારીશું તેમ તેમ. બેઝ સાંકડો થશે એનો મતલબ શું થાય કે બેઝ ઓલરેડી બેઝની વિથ ઓછી છે અને એમાં બી આ રિવર્સ બાયસના લીધે ડેપ્લેશન લેયર પહોળું થતું જશે, એટલે બેઝની ઇફેક્ટિવ વિથ ઘટતી જશે. એટલે આ જે ઇફેક્ટિવ વિથ ઘટે છે બેઝની, એને આપણે કહીએ છીએ બેઝ વિથ મોડ્યુલેશન બી છે કહેવાય છે એને, અથવા તો એને કહીએ છીએ અર્લી ઇફેક્ટ, બરાબર. એને આપણે અર્લી ઇફેક્ટ બી કહીએ છીએ, રાઈટ. બેઝ નેરોઈંગ બી કહીએ છીએ, અથવા તો બેઝ વિથ મોડ્યુલેશન એવું પણ કહીએ છીએ આપણે. આ ત્રણ વસ્તુ એક જ વસ્તુ માટે આપણે કહીએ છીએ, બેઝ નેરોઈંગ અથવા તો અર્લી ઇફેક્ટ અથવા તો બેઝ વિથ મોડ્યુલેશન, રાઈટ. તો એ બેઝિકલી શું છે, તો બેઝ જે છે એ બેઝની વિથ ઘટે છે આપણે રિવર્સ બાયસ જ્યારે કલેક્ટર જંક્શન ઉપર એપ્લાય કરીએ અને વોલ્ટેજ જેમ જેમ વધારીશું તેમ, રાઈટ. એટલે આ જે ક્વેશ્ચન છે એનો સાચો આન્સર છે ઓપ્શન બી, બેઝ નેરોઈંગ, રાઈટ. બેઝ જે છે એ સાંકડો થતો જાય, એ બેઝિકલી શેના લીધે થશે, આ રિવર્સ વોલ્ટેજને લીધે, જેને આપણે કહીએ છીએ અર્લી ઇફેક્ટ. અર્લી ઇફેક્ટ પણ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આના રિલેટેડ બી એક્ઝામમાં ઘણીવાર અલગ અલગ રીતે ક્વેશ્ચન પૂછવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે લઈએ. વોટ કોઝિસ ધ ડેપ્લેશન રીજન? ડેપ્લેશન રીજન એના લીધે બને છે. પીએન જંક્શન ડાયોડને જ્યારે આપણે કોઈ પણ પ્રકારની સપ્લાય નથી આપતા, માની લો આ પીએન જંક્શન ડાયોડ છે, રાઈટ, અને આ પીએન જંક્શન ડાયોડની અંદર આપણે આ પી અને એન ટાઈપ છે, રાઈટ, કોઈ પ્રકારની સપ્લાય નથી આપતા. અત્યારે આ એનોડ છે, કેથોડ છે, પણ થશે શું કે એન ટાઈપ જે છે એમાં એન ટાઈપ મટીરિયલમાં ઘણા બધા ઇલેક્ટ્રોન્સ છે, બહુ બધા ઇલેક્ટ્રોન્સ છે, કારણ કે એન ટાઈપ મટીરિયલ છે. એ જ રીતે પી ટાઈપ મટીરિયલમાં બહુ બધા હોલ્સ છે, રાઈટ. તો થશે શું કે એક સાઈડે જે નંબર ઓફ હોલ્સ છે બહુ બધા છે પી સાઈડે, અને એન સાઈડે બહુ ઓછા છે. એ જ રીતે એન સાઈડે નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ બહુ બધા છે અને પી સાઈડે બિલકુલ નથી. તો એના લીધે શું થશે, આ બાજુના જે હોલ્સ છે એ ટ્રાવેલ કરીને આ બાજુ જશે અને અહીંના જે હોલ્સ છે એ ટ્રાવેલ કરીને આ બાજુ જશે અને ઇન બિટવીન એ લોકો એકબીજામાં કમ્બાઈન થશે. કમ્બાઈન થવાને લીધે શું થાય, અહીંયા ડેપ્લેશન લેયર ફોર્મ થશે કે જેમાં નેગેટિવ અને પોઝિટિવ ઈ મોબાઈલ આયન્સ આપણને જોવા મળશે. તો આ બેઝિકલી શું થાય છે કે જે વધારે ચાર્જ કેરિયર્સમાંથી ઓછા ચાર્જ કેરિયર્સ તરફ જે ચાર્જ કેરિયર્સ મૂવ થાય છે, જ્યાં ચાર્જ કેરિયર્સ બહુ બધા છે ત્યાંથી ઓછા ચાર્જ કેરિયર્સ બાજુ જે મૂવ થાય છે એને બેઝિકલી કહીએ છીએ આપણે ડિફ્યુઝન. એને આપણે શું કહીએ છીએ, ડિફ્યુઝન. અને એ ડિફ્યુઝનના કારણે આ ડેપ્લેશન લેયર બને છે, કારણ કે જે ચાર્જ કેરિયર ડિફ્યુઝ થશે, રાઈટ, જ્યાં વધારે છે ત્યાંથી ઓછા તરફ એ જશે અને ઇન બિટવીન આ જે હોલ્સ છે એની સાથે કમ્બાઈન થશે, અથવા તો હોલ્સ છે આ બાજુ જશે ત્યારે ઇલેક્ટ્રોન સાથે કમ્બાઈન થાય અને ડેપ્લેશન લેયર ફોર્મ થશે, રાઈટ. એટલે ડેપ્લેશન લેયર શેના લીધે ફોર્મ થાય છે, એ ફોર્મ થાય છે બેઝિકલી ડિફ્યુઝનના લીધે, બરાબર. ડિફ્યુઝનના લીધે ડેપ્લેશન લેયર ફોર્મ થાય છે. વધારે ચાર્જમાંથી ઓછા તરફ જે ચાર્જ ટ્રાવેલ કરે છે એને બેઝિકલી આપણે ડિફ્યુઝન કહેશું. એટલે આ ક્વેશ્ચનનો સાચો આન્સર છે ઓપ્શન બી, ડિફ્યુઝન. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે લઈએ. ઇન અ બીજેટી ધ રિલેશનશિપ બિટવીન કરંટ ગેઇન્સ ઇઝ ગિવન બાય, રાઈટ. આમાં એકચ્યુઅલી બીજેટી ની અંદર આલ્ફા જે છે એ કોમન બેઝ કરંટ ગેઇન છે, કોમન બેઝ કરંટ ગેઇન, રાઈટ, જેનું ઇક્વેશન આપણે કહેશું IC બાય IE, રાઈટ, આઉટપુટ કરંટ ભાગ્યા ઇનપુટ કરંટ. અને એ જ રીતે બીટાની આપણે વાત કરીએ તો એ કોમન એમીટર કરંટ ગેઇન છે અને એનું જે ઇક્વેશન છે એ આઉટપુટ કરંટ ડિવાઇડેડ બાય ઇનપુટ કરંટ એટલે IC ભાગ્યા IB, બરાબર. તો આ બે વચ્ચેનું જે રિલેશન છે એના માટે આપણે
આ જે સમીકરણ છે રાઈટ, IE ઇઝ ઇક્વલ ટુ IB પ્લસ IC, આ ટ્રાન્ઝિસ્ટરનું બહુ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન છે કે એમિટર કરંટ છે બેઝ કરંટ વત્તા કલેક્ટર કરંટ છે રાઈટ. આ ઇક્વેશનને આપણે જો IC વડે ડિવાઈડ કરીએ બંને સાઈડે તો શું આવશે, IE બાય IC ઇઝ ઇક્વલ ટુ IB બાય IC પ્લસ IC બાય IC રાઈટ. IC બાય IC એટલે આપણને 1 મળશે રાઈટ. IE બાય IC આપણે જોશું તો જે કોમન બેઝ કરંટ ગેઇન આલ્ફા શું છે, IC બાય IE, અને આ શું છે IE બાય IC, એટલે આના કરતા એક્ઝેક્ટલી ઊંધું છે એટલે આ શું આવશે 1 અપોન આલ્ફા. IB બાય IC રાઈટ, કોમન એમિટર કરંટ ગેઇન બીટા શું છે IC બાય IB, અને અહીંયા શું છે એના કરતા ઊંધું IB બાય IC, એટલે કે આના કરતા આ જે છે એ ઊંધું છે એટલે આ શું આવશે 1 અપોન બીટા, અને IC બાય IC એટલે આપણને મળશે 1 રાઈટ. આમાં આપણે જો 1 અપોન આલ્ફા રાઈટ એ ફાઇન્ડ કરીએ તો 1 અપોન આલ્ફા શું આવશે 1 પ્લસ બીટા બાય બીટા, એટલે આલ્ફા શું મળશે આપણને બીટા ડિવાઇડેડ બાય 1 પ્લસ બીટા બરાબર. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ, અને બીટાની વેલ્યુ આપણે કેલ્ક્યુલેટ કરવી હોય તો આ 1 અપોન બીટા આપણે એઝ ઇટ ઇઝ આ ઇક્વેશનમાં અહીંયા રહેવા દઈએ, આ 1 ને અહીંયા લઈ લઈએ તો 1 અપોન આલ્ફા માઇનસ 1 રાઈટ. સો શું મળશે આપણને, દેટ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન બીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ આલ્ફા બાય આલ્ફા, એટલે બીટા આપણને શું મળશે આલ્ફા ડિવાઇડેડ બાય 1 માઇનસ આલ્ફા, આલ્ફા ડિવાઇડેડ બાય 1 માઇનસ આલ્ફા રાઈટ. તો આ રીતે આપણે આલ્ફા અને બીટા ફાઇન્ડ કરી શકીએ. આ ક્વેશ્ચન બી બહુ ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામમાં ઘણીવાર પૂછાય છે, પણ આ આપણને ડાયરેક્ટલી તમે યાદ રાખશો ને તો યાદ નહીં રહેશે આલ્ફા અને બીટાનું રિલેશન. તમે આ રીતે પ્રોપરલી એક મેથડથી યાદ રાખશો તો તમને ઇઝીલી યાદ રહેશે. એટલે ખરો ઓપ્શન છે બીટા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ડિવાઇડેડ બાય 1 માઇનસ આલ્ફા, ઓપ્શન એ આ ક્વેશ્ચનનો સાચો આન્સર છે. ઓકે, એટલે આ રીતે આપણે આલ્ફા અને બીટાનું રિલેશન છે એ ડિરાઈવ કરી શકીએ. આપણે ખાસ યાદ રાખીશું આને. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. What is the maximum theoretical efficiency of a center tape full wave rectifier without a filter? Right? Rectifier ની જે સર્કિટ્સ છે એ આપણે જનરલી AC માંથી DC માં કન્વર્ટ કરવા માટે યુઝ કરીએ છીએ. અલગ અલગ પ્રકારની રેક્ટિફાયર સર્કિટ છે, જેમ કે કોમન હાફ વેવ રેક્ટિફાયર, ફૂલ વેવ રેક્ટિફાયર, ફૂલ વેવ બ્રિજ રેક્ટિફાયર. એમાં જે ખાસ કરીને હાફ વેવ રેક્ટિફાયર છે એની ઇફિશિયન્સી જનરલી આપણે જોઈએ તો હાફ વેવ રેક્ટિફાયર જે છે એ હાફ વેવ રેક્ટિફાયરની જે ઇફિશિયન્સી છે એ જનરલી આપણને 40.8 જેવી મળે છે રાઈટ, અથવા તો 40.6% જેવી મળે છે. અને જે ફૂલ વેવ રેક્ટિફાયર છે એ ફૂલ વેવ રેક્ટિફાયરની ઇફિશિયન્સી એક્ઝેક્ટલી આના કરતાં ડબલ છે, કારણ કે હાફ વેવ રેક્ટિફાયરમાં આપણને હાફ પલ્સીસ મળે છે, હાફ પલ્સીસ, જ્યારે ફૂલ વેવની અંદર આપણને ફૂલ વેવ પલ્સીસ મળે છે. તો એની જે ઇફિશિયન્સી છે આના કરતાં એક્ઝેક્ટલી ડબલ જેવી થઈ જશે, એટલે 81.2 જેવી ફૂલ વેવ રેક્ટિફાયર જે છે એની ઇફિશિયન્સી આપણને મળશે. સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મરનો ફૂલ વેવ રેક્ટિફાયર કે બ્રિજ રેક્ટિફાયર બંનેની અંદર, એટલે ફૂલ વેવ રેક્ટિફાયર છે એમાં આપણને એની ઇફિશિયન્સી મળશે 81.2%, ઓપ્શન સી. ઓપ્શન સી આ ક્વેશ્ચન છે એનો સાચો આન્સર છે રાઈટ. એટલે આ રીતના ક્વેશ્ચન્સ આપણે જોઈ શકીએ કે અલગ અલગ વેરાયટીની અંદર પૂછાય છે રાઈટ. નોર્મલ ઘણીવાર અમુક ક્વેશ્ચન એવા હોય કે એકદમ બેઝિક ક્વેશ્ચન્સ હોય તો એ આપણને ક્યારે આવડશે, જ્યારે આપણને એ દરેકે દરેક જે ટોપિક છે એ ટોપિકનું દરેકે દરેક વસ્તુ ખ્યાલ હોય ત્યારે રાઈટ. એટલે ઘણીવાર આ રીતના ઇઝી ક્વેશ્ચન્સ બી પૂછાતા હોય. ખાસ કરીને રેક્ટિફાયર છે તો એની અંદર ઘણા બધા પોઈન્ટ્સ છે કમ્પેરિઝનના રાઈટ. એનું PIV રેટિંગ, એનું રિપલ ફેક્ટર, એની ઇફિશિયન્સી રાઈટ, એનો આઉટપુટ વોલ્ટેજ VDC, IDC, ઓકે, ટ્રાન્સફોર્મર યુટિલાઇઝેશન ફેક્ટર, આ ઘણા બધા એવી વસ્તુ છે કે હાફ વેવ રેક્ટિફાયર, ફૂલ વેવ રેક્ટિફાયર અને ફૂલ વેવ બ્રિજ રેક્ટિફાયર ત્રણ માટે કમ્પેરિઝનમાં ઘણીવાર અલગ અલગ રીતે પૂછાય છે રાઈટ. એટલે આ ક્વેશ્ચનનો સાચો આન્સર છે ઓપ્શન સી, 81.2. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ, ધ રિપલ ફેક્ટર ઓફ હાફ વેવ રેક્ટિફાયર. હવે રિપલ ફેક્ટર એટલે શું કે જે આપણે આઉટપુટની અંદર DC આપણને મળે છે, એકચ્યુઅલી રેક્ટિફાયરમાં આઉટપુટ આપણને પ્યોર DC મળવું જોઈએ, પણ એકચ્યુઅલી પ્યોર DC મળશે, એમાં થોડા AC કમ્પોનેન્ટ બી મિક્સ થયેલા હશે. તો એ જે AC કમ્પોનેન્ટ મિક્સ થયેલા છે DC ની અંદર, જેને આપણે કહીશું રિપલ ફેક્ટર રાઈટ. અને એ જે રિપલ ફેક્ટર કે જે DC આઉટપુટની અંદર AC કમ્પોનેન્ટ મિક્સ થયેલા છે એ હાફ વેવ રેક્ટિફાયરમાં વધારે હશે, અને હાફ વેવ રેક્ટિફાયર માટે એની વેલ્યુ છે 1.21. ઓપ્શન બી આ ક્વેશ્ચનનો સાચો આન્સર છે રાઈટ. હાફ વેવ રેક્ટિફાયર માટે જે રિપલ ફેક્ટર છે એની વેલ્યુ છે 1.21. રિપલ ફેક્ટર બને એટલું ઓછું હોવું જોઈએ,
આપણને એવું બતાવે છે કે જે આઉટપુટ મળે છે એ આઉટપુટની અંદર એસી કમ્પોનેન્ટ ઓછો છે. એકચ્યુઅલી આઈડિયલી આપણે જોવા જઈએ તો એસી કમ્પોનેન્ટ હોવો જ નહીં જોઈએ, 0 હોવો જોઈએ, રાઈટ. પણ પ્રેક્ટિકલી આપણને એમાં એસી કમ્પોનેન્ટ મળશે અને જેટલો ઓછો એટલો સારો, રાઈટ. એ આપણને રિપલ ફેક્ટર બતાવશે. એટલે આ ક્વેશ્ચનનો સાચો આન્સર છે ઓપ્શન બી 1.21, રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. ફોર અ બીજેટી ઓપરેટિંગ ઇન ધ એક્ટિવ રીજન, એટલે કે બીજેટીને જ્યારે આપણે એક્ટિવ રીજનમાં ઓપરેટ કરીએ ત્યારે ધ બેઝ એમિટર એન્ડ કલેક્ટર બેઝ જંક્શન આર બાયસ્ડ એસ. ટ્રાન્ઝિસ્ટરને જ્યારે આપણે અલગ અલગ એપ્લિકેશન માટે વાપરતા હોઈએ, એટલે કે ટ્રાન્ઝિસ્ટરને કાં તો આપણે સ્વિચ તરીકે વાપરી શકીએ, કાં તો એને એમ્પ્લીફાયર તરીકે વાપરી શકીએ. જો સ્વિચ તરીકે વાપરીએ આપણે એને, તો એની જે આઉટપુટ કેરેક્ટરિસ્ટિક્સ છે એમાં ખરેખર એકચ્યુઅલી 3 રિજિયન છે: કટ ઓફ રિજિયન, સેચ્યુરેશન રિજિયન અને એક્ટિવ રિજિયન. એમાં આપણે જ્યારે એને સ્વિચ તરીકે યુઝ કરતા હોય ત્યારે કાં તો આપણે એને કટ ઓફ રિજિયન અથવા તો સેચ્યુરેશન રિજિયનમાં ઓપરેટ કરતા હોય, રાઈટ. કટ ઓફ રિજિયનમાં એ ઓપન સ્વિચ જેવું કામ કરશે, સેચ્યુરેશન રિજિયનમાં એ ક્લોઝ સ્વિચ જેવું કામ કરશે. અને જ્યારે આપણે એને એમ્પ્લીફાયર તરીકે યુઝ કરતા હોય ત્યારે આપણે એને એક્ટિવ રિજિયનમાં ઓપરેટ કરતા હોય, રાઈટ. અને એક્ટિવ રિજિયનમાં જ્યારે ઓપરેટ કરતા હોય કે જ્યારે એમ્પ્લીફાયર તરીકે યુઝ કરીએ ત્યારે એનો એમિટર જે જંક્શન છે, એમિટર જંક્શન એટલે જે એમિટર બેઝ કલેક્ટર વચ્ચે જે આ એમિટર છે, આ બેઝ છે, કલેક્ટર, આ જે જંક્શન છે એને આપણે એમિટર જંક્શન કહેશું. આ જંક્શન છે આપણે એને કલેક્ટર જંક્શન કહેશું. તો જ્યારે આપણે એને એક્ટિવ રિજિયનમાં ઓપરેટ કરતા હોય ત્યારે જનરલી એમિટર જંક્શન છે એને ફોરવર્ડ બાયસ કરીશું અને જે કલેક્ટર જંક્શન છે એને આપણે આ રીતે રિવર્સ બાયસ કરીશું, રાઈટ. એટલે એમ્પ્લીફાયર તરીકે જ્યારે આપણે એને યુઝ કરીએ ત્યારે એને એક્ટિવ રિજિયનમાં ઓપરેટ કરતા હોય અને એક્ટિવ રિજિયનમાં ઓપરેટ કરીએ ત્યારે એમિટર જંક્શનને ફોરવર્ડ બાયસ અને કલેક્ટર જંક્શન છે, રાઈટ. એમિટર જંક્શન એટલે એમિટર અને બેઝની વચ્ચે છે, એટલે બેઝ એમિટર જંક્શન જે છે એને ફોરવર્ડ બાયસ અને કલેક્ટર અને બેઝ જંક્શન છે એને રિવર્સ બાયસ કરીએ છીએ, રાઈટ. એટલે ઓપ્શન સી આ ક્વેશ્ચનની અંદર સાચો આન્સર છે કે જેમાં આપણે એક્ટિવ રિજિયનમાં એને ઓપરેટ કરીએ ત્યારે બેઝ એમિટર જંક્શનને ફોરવર્ડ બાયસ અને કલેક્ટર બેઝ જંક્શનને રિવર્સ બાયસમાં ઓપરેટ કરીએ છીએ, રાઈટ. ઓકે, સો ઓપ્શન સી આ ક્વેશ્ચનનો સાચો આન્સર છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે લઈએ. Which of the following statement is correct regarding field effect transistor compared to BJT? FET અને BJT એનું કમ્પેરિઝન બી ઘણા બધા ટોપિક્સ અથવા તો ઘણા બધા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ આપણને આપે છે. FET એટલે બેઝિકલી ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર છે, વોલ્ટેજ કંટ્રોલ ડિવાઇસ છે. BJT એટલે કે બાયપોલર જંક્શન ટ્રાન્ઝિસ્ટર છે, રાઈટ. એ કરંટ કંટ્રોલ ડિવાઇસ છે. ઓકે, તો આપણે જોઈએ ઓપ્શન્સ કયા કયા છે. તો FET is a current control device, right? FET is actually a voltage control device. એટલે ઓપ્શન એ ખોટો છે. સેકન્ડ આપણે ઓપ્શન જોઈએ. FET is a much lower input impedance than BJT, right? FET નો એક એડવાન્ટેજ એ છે કે એનો ઇનપુટ ઇમ્પિડન્સ એકદમ હાઈ છે. કોઈ પણ સર્કિટનો આઈડિયલી ઇનપુટ ઇમ્પિડન્સ ઇન્ફાઇનાઇટ હોવો જોઈએ, પ્રેક્ટિકલી બને એટલો વધારે હોવો જોઈએ, રાઈટ. તો FET નો ઇનપુટ ઇમ્પિડન્સ છે હાઈ છે, રાઈટ. એટલે સેકન્ડ ઓપ્શન બી ખોટું છે. ત્રીજું ઓપ્શન છે FET ઇઝ અ યુનિપોલર ડિવાઇસ. યુનિપોલર ડિવાઇસનો મતલબ શું થાય કે એમાં જે કરંટ ફ્લો થશે એ કાં તો ઇલેક્ટ્રોન્સના લીધે થશે કાં તો હોલ્સના લીધે થાય, બરાબર. એ સાચું છે. FET યુનિપોલર ડિવાઇસ છે. જ્યારે BJT એનું નામ જ છે બાયપોલર જંક્શન ટ્રાન્ઝિસ્ટર, એ બાયપોલર ડિવાઇસ છે. એટલે કે એમાં જે કરંટ ફ્લો થશે એ ઇલેક્ટ્રોન અને હોલ્સ બંનેના લીધે થશે. ઓપ્શન સી સાચો છે. ઓપ્શન 4 આપણે જોઈ લઈએ. FET ઇઝ મોર સેન્સિટિવ ટુ ટેમ્પરેચર વેરિએશન્સ ધેન BJT. ખોટું છે. FET જે છે એની સેન્સિટિવિટી ટેમ્પરેચરથી ઓછી છે, એટલે કે એના પર નોઇઝની ઇફેક્ટ ઓછી થાય છે FET ઉપર, રાઈટ. BJT ઉપર વધારે થાય છે. એટલે ઓપ્શન ડી પણ ખોટું છે. ઓપ્શન સી છે એ સાચું છે આ ક્વેશ્ચનનો આન્સર કે which of the following statement is correct regarding the FET as compared to BJT? FET છે યુનિપોલર ડિવાઇસ છે જ્યારે BJT બાયપોલર ડિવાઇસ છે. ઓકે, એટલે ઓપ્શન સી આ ક્વેશ્ચનનો સાચો આન્સર છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે લઈએ. which of the following analog to digital converter architecture is the fastest? આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. એક્ઝામમાં ઘણીવાર આ ક્વેશ્ચન છે પૂછાય છે, રાઈટ. ફાસ્ટેસ્ટ A to D કન્વર્ટર જે છે, એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર છે, એ છે ફ્લેશ ADC, રાઈટ. એનું નામ જ છે ફ્લેશ. ફ્લેશ એટલે કે બહુ ફટાફટ આપણને એનાલોગ સિગ્નલ છે ને ડિજિટલમાં કન્વર્ટ કરીને આપી દેશે, રાઈટ. એટલે ફ્લેશ ટાઈપ ADC છે એ ફાસ્ટેસ્ટ ADC છે, રાઈટ. આપણે ખાસ યાદ રાખીશું. ઓકે, ફ્લેશ ટાઈપ ADC. ઓપ્શન સી આ ક્વેશ્ચનનો સાચો આન્સર છે, રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે લઈએ. ફોર એન 8-bit digital to analog converter, the total number of distinct input digital input combination, right? 8 બીટ છે. ડિજિટલની અંદર આપણે યાદ રાખીશું કે 8 બીટ છે. જેમ કે મારી પાસે માની લો કે 2 બીટ હોય
તો બી બીટ હોય તો મારી પાસે કેટલા કોમ્બિનેશન હશે? 0 0 0 1 1 0 અને 1 1, એટલે કે 4 કોમ્બિનેશન છે. કઈ રીતે મેં ફાઇન્ડ કરી શકું? 2 નો 2 ઘાત બરાબર 4. બરાબર. એ જ રીતે મારી પાસે જો 3 બીટ હોય તો 2 નો 3 ઘાત એટલે કે 8 અલગ અલગ કોમ્બિનેશન મને મળશે. 0 0 0 0 0 1 0 1 0 0 1 1 1 0 0 એ રીતે. તો એ જ રીતે 8 બીટ હશે તો મને કેટલા કોમ્બિનેશન મળશે? 8 બીટના કિસ્સામાં 8 બીટના કિસ્સામાં 2 નો 8 ઘાત એટલે 256, રાઈટ? 2 નો 8 ઘાત એટલે કેટલા આવશે? 256. ઓકે, તો 8 બીટ A to D કન્વર્ટર હશે, રાઈટ? The total number of distinct input condition is 256. રાઈટ? ઓપ્શન ડી આ ક્વેશ્ચનનો સાચો આન્સર છે. રાઈટ? આ રીતે કદાચ તમને વધારે બીટ્સ માટે બી ક્વેશ્ચન પૂછી શકાય. રાઈટ? સો ઓપ્શન ડી આ ક્વેશ્ચનનો સાચો આન્સર છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે લઈએ. Which of the following is an example of active transducer? રાઈટ? એક્ટિવ ટ્રાન્સડ્યુસર એટલે શું? એવું ટ્રાન્સડ્યુસર કે જેને પોતાના વર્કિંગ માટે આપણે કોઈ સપ્લાય આપવી નહીં પડે, અથવા તો એ ટ્રાન્સડ્યુસર કોઈક ફિઝિકલ ક્વોન્ટિટીનો ચેન્જ થશે તેની સાથે આપણને આ વોલ્ટેજ આપશે આઉટપુટની અંદર. રાઈટ? એવા પ્રકારના જે ટ્રાન્સડ્યુસર છે એને આપણે કહીશું એક્ટિવ ટ્રાન્સડ્યુસર. એટલે કે જે ટ્રાન્સડ્યુસરને આપણે બહારથી એક્સટર્નલી એના પોતાના વર્કિંગ માટે કોઈ સપ્લાય આપવાની જરૂર નથી. રાઈટ? તો એક્ટિવ જે ટ્રાન્સડ્યુસર છે એ બેઝિકલી છે થર્મોકપલ. કે થર્મોકપલનું વર્કિંગ કઈ રીતે આવશે? કે જ્યારે થર્મોકપલને આપણે ટેમ્પરેચરનો ચેન્જ કરીશું તો એ ટેમ્પરેચરના ચેન્જના પ્રમાણમાં એના આઉટપુટની અંદર ડીસી વોલ્ટેજ જનરેટ કરીને આપશે. આપણે કોઈ ડીસી વોલ્ટેજ નથી આપતા, પણ ટેમ્પરેચરના ચેન્જના લીધે આપણને ડીસી વોલ્ટેજ જનરેટ કરીને આપશે. બરાબર છે? એ આપણને ડીસી વોલ્ટેજ જનરેટ કરીને આપે છે એટલે એને આપણે શું કહીશું? એક્ટિવ ટ્રાન્સડ્યુસર. રાઈટ? એટલે ઓપ્શન સી આ ક્વેશ્ચન જે છે એનો સાચો આન્સર છે થર્મોકપલ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે લઈએ. A Schottky diode is formed using, રાઈટ? Schottky diode આપણે કઈ રીતે ફોર્મ કરીએ છીએ? PN જંક્શન, મેટલ સેમિકન્ડક્ટર જંક્શન, ટુ સેમિકન્ડક્ટર જંક્શન કે મેટલ મેટલ જંક્શન? તો જે Schottky diode છે એ બેઝિકલી મેટલ સેમિકન્ડક્ટર જંક્શન છે. રાઈટ? એ સ્પેશિયલ પર્પઝ ડાયોડ છે. અગેન હાઈ સ્પીડ માટે આપણે યુઝ કરીએ છીએ કે જેમાં જનરલી નોર્મલ ડાયોડની અંદર P અને N જંક્શન ડાયોડની આપણે વાત કરીએ તો P અને N બંને સેમિકન્ડક્ટિંગ મટીરિયલ છે. જ્યારે Schottky ડાયોડની અંદર મેટલ સેમિકન્ડક્ટર એટલે કે સેમિકન્ડક્ટરને મેટલ સાથે જોડીને બનાવવામાં આવે છે. એટલે એ જે ડાયોડ છે Schottky ડાયોડ એ મેટલ સેમિકન્ડક્ટર જંક્શનનો ડાયોડ છે. રાઈટ? આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. રાઈટ? ઘણીવાર એક્ઝામમાં અલગ અલગ રીતે પૂછી શકાય. ઓકે, સો બેઝિકલી ઓપ્શન બી છે એ આ ક્વેશ્ચનનો સાચો આન્સર છે. ઓકે, સો આ રીતે આપણે અલગ અલગ જે ક્વેશ્ચન્સ છે એ ડિસ્કસ કર્યા. આશા રાખું છું તમને દરેકે દરેક ક્વેશ્ચન્સ છે એમાં ખ્યાલ આવ્યો હશે, નવી કોઈક વસ્તુ જાણવા મળી હશે. તો જો તમે આ કોર્સની પ્રિપેરેશન કરી રહ્યા હોય, આ એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યા હોય તો તમે આ કોર્સની અંદર એનરોલ કરાવવા માટે તમે QR કોડ સ્કેન કરીને એનરોલ કરાવી શકો છો. એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ઇન્સ્ટોલ કરી રજીસ્ટ્રેશન કરાવી શકો છો. કોર્સની અંદર એનરોલ કરાવી શકો છો. તો આશા રાખું છું તમને દરેકે દરેક ક્વેશ્ચન્સમાં ખ્યાલ આવ્યો હશે. બીજા વિડીયોમાં આપણે મળીશું બીજા MCQ સાથે. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.